છોટાઉદેપુર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. વિવિધ ક્ષેત્રની સિદ્ધિ મેળવનાર નારી શક્તિનું બહુમાન કરાયું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત રાજ્ય તેમજ જિલ્લા વહીવટીતંત્ર છોટાઉદેપુરના સંયુક્ત ઉપક્રમે નારી શક્તિ સન્માન કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજનના અધ્યક્ષસ્થાને ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લાની પ્રેરણાદાયી મહિલાઓને તેમની વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાની એવી મહિલાઓ કે જેઓએ રાજકીય, વહીવટી, શિક્ષણ, રમતગમત, કાયદાકીય, સામાજિક અને કલા ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરીને સમાજ માટે આદર્શ પ્રસ્થાપિત કર્યા છે, તેઓને મહાનુભાવોના હસ્તે કીટ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા યોજનાઓ હેઠળ લાભાર્થી મહિલાઓને સહાય અને મંજૂરી પત્રકો વિતરણ પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગીજને મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓની ભૂમિકા પાયાની છે. આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓનું સક્ષમ પ્રતિનિધિત્વ જોવા મળે છે. મહિલાઓ પોતાની વ્યક્તિગત અને વ્યવસાયિક જવાબદારીઓ અત્યંત શક્તિ અને સમર્પણથી નિભાવી રહી છે. સમાજ બદલાવની શરૂઆત બહારથી નહીં, પરંતુ આપણા વિચારો અને આપણા ઘરથી જ થવી જોઈએ. જો કોઈ મહિલા આગળ વધી રહી હોય તો એને પ્રોત્સાહન આપવું જોઈએ. મહિલા સશક્તિકરણ ત્યારે જ સાર્થક ગણાશે જ્યારે મહિલાઓ એકબીજાના હાથ પકડીને આગળ વધશે. આ કાર્યક્રમ તેજસ્વી દીકરીઓના વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ નિદર્શન આયોજન કરવામાં આવ્યું હતું, જેના માધ્યમથી ઉપસ્થિત મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નવોદયશ્રી કલ્પેશ કુમાર શર્મા, મદદનીશ કલેક્ટર શ્રી મુસ્કાન ડાંગર, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાવલ, મહિલા અને બાળ અધિકારી શ્રી હિના ચૌધરી, છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ ડૉક્ટર શીતલ કુંવરબા મહારુલ, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના સિદ્ધિ મેળવનાર મહિલાઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગીજન શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. નમસ્કાર. આજે છોટાઉદેપુર ખાતે ઇન્ટરનેશનલ વિમેન્સ ડેના પ્રોગ્રામના આયોજન કરવામાં આવ્યું છે. એમાં છોટાઉદેપુર જિલ્લાની જેટલી મહિલાઓને જુદા જુદા ફિલ્ડ્સમાં સારી રીતે કામ કર્યું છે અને પોતાના ઘરમાં પણ સારી રીતે કામ કર્યું છે, બધાને સમાન આપવામાં આવ્યું છે. એના સિવાય એક સ્પેશિયલ પ્રોગ્રામ પણ એના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું 8 માર્ચે. 1008 લેટર્સ ટ્રાઇબલ મહિલાઓ દ્વારા છોટાઉદેપુરની વડાપ્રધાનશ્રીને કૃતજ્ઞતા આપવા માટે લખવામાં આવ્યું છે અને વડાપ્રધાનશ્રીને મોકલવામાં પણ આવ્યું છે, જેનાથી વડાપ્રધાનશ્રીના જે જુદા જુદા સ્કીમો આપણા સ્ટેટમાં ચાલે છે અને સીએમ શ્રીના પણ એમાં બહુ બધા યોગદાન છે. એમને કૃતજ્ઞતા અને થેન્ક યુ આપવા માટે આ લેટર્સ લખવામાં આવ્યું છે અને એમાં જે આપણા અત્યારે ટપાલ ટિકિટ કવાંટ એ પહેલાંના વિમોચન કરવામાં આવ્યું હતું અને જે પોસ્ટલ કવર સ્પેશિયલના વિમોચન કરવામાં આવ્યું હતું એના જ યુઝ કરીને વડાપ્રધાનશ્રીને 1008 લેટર્સ લખીને આપ્યું છે.